જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે જોવાના છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી સાવરણીને કયા દિવસે ખરીદવી એ શુભ માનવામાં આવે છે તથા કયા દિવસે ન ખરીદવી જોઈએ અને ઘરમાં રહેલ સાવરણી ઉપયોગ કર્યા બાદ કઈ દિશામાં અને ક્યાં રાખવી તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય માનવામાં આવે છે તથા સાવરણી અને ધનના દેવી લક્ષ્મીજી સાથેનો શું સંબંધ છે તો મિત્રો આપને જણાવતા આનંદ થાય છે કે આ વિડીયોમાં આપેલી માહિતી ખૂબ જ મહત્ત્વની હોય તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અંત સુધી જોજો મિત્રો, જેથી કરીને આપને સાવરણી ખરીદવી, સાવરણી કઈ જગ્યાએ રાખવી તથા ખરાબ થયેલી સાવરણીનો નિકાલ કઈ રીતે કરવો ને તે તમામ માહિતી મળી રહે છે। મિત્રો, દરેક ઘરમાં સૌથી મોટી સમસ્યા હોય તો જ તે છે પૈસાની તંગી તથા સુખ સંપત્તિની સમસ્યા હોય છે અને આ સમસ્યા હોવા પાછળનું કારણ ઘણી બધી બાબતો હોઈ શકે છે। તેમાંની મહત્વપૂર્ણ બાબત એક એ છે કે જે સાવરણી સાથે પણ જોડાયેલી છે। મિત્રો, આપને જણાવી દઈએ છીએ કે વાસ્તુશાસ્ત્રમાં આપેલ ઉપાયો અને નુસ્ખાઓ કરવાથી ખૂબ જ રાહત મળે છે, પરંતુ જો આ નુસ્ખાઓ વિધિવત રીતે અને સાચી પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે તો જ તેનું ફળ મળી શકે છે। માટે આપ સૌને જણાવી દઈએ છીએ કે ધનના દેવી લક્ષ્મીજીને હંમેશને માટે પ્રસન્ન રાખવા માટે એ ખૂબ જ નાની બાબતો છે, પરંતુ અજ્ઞાનતા અને તથા જાણકારી ન હોવાને કારણે આપણે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન રાખી શકતા નથી અને આમ દેવી લક્ષ્મીજી પ્રસન્ન હોવાથી પિતૃદોષ, વાસ્તુદોષ, ગ્રહદોષ, કુંડળી દોષ જેવા અનેક દોષોથી પીડિત હોય છે। મિત્રો, આપે જોયેલું હશે કે ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ધનતેરસના દિવસે માતા દેવી એટલે કે ધન આપનારા માતા લક્ષ્મીજીનો દિવસ છે। એટલા માટે લક્ષ્મીજીને સાવરણી સાથે સંબંધ હોવાથી આ દિવસે સાવરણીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, સાવરણી અને દેવી લક્ષ્મીજી સાથે ખૂબ જ સંબંધ રહેલો છે, એટલે જૂની સાવરણીનો નિકાલ યોગ્ય રીતે કરવો એ શુભ માનવામાં આવે છે, પરંતુ જાણકારીના અભાવે જૂની સાવરણી એટલે કે ખરાબ થયેલી સાવરણીને કચરામાં ફેંકી દેવામાં આવે છે, જેનાથી ધનના દેવી લક્ષ્મીજી પ્રસન્ન થતા નથી અને ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે। તો મિત્રો, જૂની સાવરણીને ફેંકવી જોઈએ નહીં। આપ જાણો છો એવી રીતે સાવરણીની ખરીદી કયા દિવસે કરવી એ શુભ માનવામાં આવે છે, તો મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું। સાવરણીની ખરીદી કોઈ પણ દિવસે કરી લેવી તે સારી બાબત નથી। માત્ર અને માત્ર સાવરણીની ખરીદી સોમવારે કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો સાવરણીની ખરીદી સોમવારે કરવામાં આવે તો દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, જેથી કરીને આ દિવસે આપણે ખરીદી કરવા શુભ માનવામાં આવે છે। તે ઉપરાંત મિત્રો, આપ શનિવારના દિવસે પણ સાવરણીની ખરીદી કરી શકો છો
અને જુઓ, સોમવાર કે શનિવારના દિવસે ધનતેરસ ના હોય તો પણ ધનતેરસના દિવસે તો ગમે તે વાર હોય તેમ છતાં પણ તમે સાવરણીની ખરીદી કરવી એ શુભ જ માનવામાં આવે છે. મિત્રો, માતા દેવી સાવરણી સાથે એટલા માટે સંબંધ ધરાવે છે કે સાવરણી એ ઘરમાંથી ગંદકીને દૂર કરે છે અને ધનના દેવી લક્ષ્મીજીને સ્વચ્છ જગ્યાએ આગમન આપે છે. મિત્રો, આપને બીજી એક મહત્વની બાબત જણાવી દઈએ કે સાવરણીને ઝાડુ કાઢ્યા બાદ કઈ જગ્યાએ મૂકવી જોઈએ. મિત્રો, તમારે ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજાની આગળ સાવરણીને મૂકવી જોઈએ નહીં. તે ઉપરાંત આપનું સ્વયં કક્ષ હોય એટલે કે આપણા શયનકક્ષ એટલે કે આપણા બેડરૂમમાં ક્યારેય સાવરણી મૂકવી જોઈએ નહીં. તો મિત્રો, આપને થતું હશે કે સાવરણીને કઈ જગ્યાએ મૂકવી યોગ્ય માનવામાં આવે છે. તો મિત્રો, ઝાડુ કાઢી લીધા બાદ સાવરણીને ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખવી તથા પશ્ચિમ દિશામાં રાખવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, સાવરણીને ક્યારેય પણ પૂર્વ દક્ષિણ કે પૂર્વ ઉત્તર દિશામાં રાખવી જોઈએ નહીં. જો આ દિશામાં રાખવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થાય છે અને જો લક્ષ્મીજી નારાજ હશે તો ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. મિત્રો, આ વિડીયોમાં આપને સાવરણી કયા દિવસે ખરીદવી જોઈએ અને સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ તે જોયું છે. તે ઉપરાંત એક મહત્ત્વની બાબત પણ આપણે જોવાના છીએ કે મિત્રો, આ બાબત જાણવા માટે આ વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો. હવે મિત્રો, તમને જણાવી દઈએ છીએ કે સાવરણીનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો શુભ માનવામાં આવે છે અને કઈ જગ્યાએ સાવરણીનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો સાવરણીનો ઉપયોગ દરેક પ્રકારની સફાઈ કરવા માટે કરતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણીનો દરેક જગ્યાએ સફાઈ કરવા માટે ઉપયોગ કરવો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો આવું કરવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘરમાં પૈસાની તંગી હંમેશને માટે રહે છે. મિત્રો, આજની વર્તમાન સ્થિતિને જોતાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ અમુક ઘરની અંદર બરકત દેખાતી નથી તથા શરૂ કરેલા કામો ક્યારેય પૂર્ણ થતા નથી એટલે કે સફળ થતા નથી. તો મિત્રો, આ પાછળ મોટા ભાગે વાસ્તુ દોષ હોય છે અને આ વાસ્તુ દોષ થવાનો મુખ્ય કારણ જાણકારીનો અભાવ હોય છે. માટે શક્યતઃ દરેક વ્યક્તિએ વાસ્તુશાસ્ત્રનું પાલન કરી અને ઘરની સજાવટ કરવી જોઈએ તથા ઘરની અંદર કરવામાં આવતી ગતિવિધિઓ જેવી કે તુલસી પૂજન, રસોડાનું સ્થાન, રસોડામાં રહેલા ચૂલાનું સ્થાન, પાણીયારાનું સ્થાન, દેવી દેવતાઓને કરવામાં આવતા ખૂબ બધી બાબત તથા સાવરણીનું સ્થાન યોગ્ય રાખવું જોઈએ. એટલે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નીતિ નિયમો મુજબ યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર યોગ્ય દિવસે અને યોગ્ય પ્રસંગે ગોઠવવું જોઈએ તથા કાર્ય કરવું જોઈએ. જો મિત્રો આપ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક કાર્ય કરવાનું ધીમે ધીમે શરૂ કરી દેશો તો આપને એવો અહેસાસ થવા લાગશે કે થોડી મહેનતે વધારે લાભ થવા લાગ્યો છે. મિત્રો, હજુ પણ આ વિડીયોમાં જોડાયેલા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને અધૂરી માહિતી કોઈ ઉપાય કરવામાં આવે તો એ ઉપાયની આડઅસર રૂપે શુભ પરિણામ
મળતું નથી। મિત્રો, તમે જાણો છો તે મુજબ ઘરના મુખ્ય દરવાજા આગળ દેવી લક્ષ્મીજીના ચરણ પાદુકા લગાવવામાં આવે છે। તે ઉપરાંત સ્વસ્તિક પણ લગાવવામાં આવે છે। આ બધું વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર કરતા હોઈએ છીએ। મિત્રો, ઘરની બહેનો રોજની માટે સૌ પ્રથમ મુખ્ય દરવાજામાં લગાવેલ લક્ષ્મીજી ચરણ પાદુકા તથા લાભ શુભને કંકુ ચોખાના ચાંદલા કરી પૂજા કરે છે। આ પૂજા કરવાનું મુખ્ય કારણ એ લક્ષ્મીજીની પૂજા થયેલી ગણાય છે। અને જો દેવી લક્ષ્મીજીની સૌ પ્રથમ સવારમાં પૂજા કરવામાં આવશે, તેમનું આગમન કરવામાં આવશે, એટલે કે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં આવશે, તો ક્યારેય ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવાનો રહેશે નહીં। પરંતુ આપ જાણો છો એ મુજબ દરેક ઘરના મુખ્ય દરવાજાની આગળ દેવી લક્ષ્મીજીને મનપસંદ વસ્તુઓ રાખવામાં આવતી નથી। મિત્રો, ક્યારેય પણ એ ભૂલ ના કરતા કે મુખ્ય દરવાજા આગળ ચપ્પલ રાખવા। એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપના મુખ્ય દરવાજા આગળ એટલે કે મુખ્ય દરવાજાની તરત જ સામે ચપ્પલને રાખવા જોઈએ નહીં, પરંતુ મુખ્ય દરવાજાની બાજુમાં સારા ફૂલ છોડ રાખવા એ દેવી લક્ષ્મીજીને ખૂબ જ પ્રેમ છે। મિત્રો, દેવી લક્ષ્મીજી કહે છે કે જેના આંગણામાં એવા ફૂલ છોડ હશે કે જેને કાપતા દૂધ જેવો રસ નીકળે છે, એ માતા દેવીને જરા પણ પસંદ ન હોય, તો ભૂલથી પણ આપના આંગણામાં કે મુખ્ય દરવાજા આગળ કોઈ એવા ફૂલ છોડને કાપતા દૂધ જેવો રસ નીકળતો હોય તેવા ફૂલ છોડને ઉગાડવા નહીં। હવે મિત્રો, આપણે અગાઉ જોયેલું તે મુજબ સાવરણીને ક્યારે પણ મુખ્ય દરવાજા આગળ મૂકવી નહીં। તે ઉપરાંત મિત્રો, આપને એ પણ જણાવી દઈએ છીએ કે રસોડામાં ક્યારેય સાવરણીને રાખવી નહીં। જો આવું કરવામાં આવશે તો રસોડામાં માતા અન્નપૂર્ણા દેવીનો વાસ હોય છે, તો માતા દેવી જે જગ્યાએ બિરાજમાન હોય છે ત્યાં સાવરણીને રાખવી શુભ માનવામાં આવતું નથી। માટે મિત્રો, ક્યારેય પણ ભૂલથી રસોડામાં સાવરણીને રાખવી જોઈએ નહીં। આપ જાણો છો એ મુજબ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું પણ દક્ષિણ, પશ્ચિમ તથા પૂર્વ, ઉત્તર દિશામાં હંમેશને માટે રાખવું જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો રસોડાની દિશા નક્કી કરવામાં આવશે અને ચૂલાનું સ્થાન નક્કી કરવામાં આવશે, તો લક્ષ્મીજી હંમેશને માટે પ્રસન્ન રહેશે અને આપના ઘરે ક્યારેય પણ પૈસાની તંગીનો અહેસાસ નહીં થાય। આશા રાખું છું કે મિત્રો, આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થતો હશે અને આપના મિત્ર સર્કલમાં પણ આ બાબતની ભૂલો ન થાય તે માટે વિડીયાને શેર કરજો અને આ પ્રકારની વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન બટન દબાવી અને ચેનલ માટે જોડાયેલા રહેજો। જય દેવી લક્ષ્મીજી, જય માતાજી। મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, લક્ષ્મીજી દેવી હંમેશને માટે આપના ઘરે વાસ કરે અને ક્યારેય આપના ઘરે પૈસાની તંગી ન આવે એવી આશા સાથે આભાર મિત્રો। જય મા લક્ષ્મીજી।